આગળ વાત કરીએ તો જૂનાગઢ મચેવડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, છરી તલવારથી હુમલો કરી યુવકની હત્યા નિપજાવી 25 વર્ષીય રિયાઝ અલ્લારખા ભટ્ટી દૂધની ડેરી પાસે પસાર થતો હતો ત્યારે સદામ સિપાઈ સમીર હોથી અને એક અજાણ્યા શખ્સે છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો। હુમલો હાથ, પગ અને ગોઠના ભાગે વધુ ઈજા પહોંચાડી હતી। ત્યારે અગાઉ સદામ અને રિયાઝ વચ્ચે લડાઈ થઈ હોય અને બંદૂક રાખી હત્યા નિપજાવી હોવાનું પોલીસનું પ્રાથમિક તપાસમાં અનુમાન। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આવેલા મયવાડી ગામની જગ્યા છે ત્યાં આજરોજ સાંજના સમયે જે મરણ જનાર છે રિયાઝ ભટ્ટી, આ રિયાઝ ભટ્ટીને અગાઉ છે સદામ શેખ સાથે છે જૂની માથાકૂટ થયેલી, એને ધ્યાનમાં રાખી અને આ જૂની અદાવતને કારણે સદામ શેખ ઉપરનો સમય ના સમયના અન્ય અજાણ્યા શખ્સોએ છે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા હોસ્પિટલ લઈ જતા તેને ઊંચા હાથ કર્યો છે। હાલ આ મરણ જનારના માતાની ફરિયાદ લેવાની તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ શરૂ છે। જે ઘટના બની છે તેને ધ્યાને રાખી અને ક્રાઇમ સીન પ્રોટેક્ટ કરવા સાથે સાથે આરોપીને રાઉન્ડ અપ કરવાની ફરિયાદ લેવાની હાલ તાલુકા પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સિટીના અન્ય પોલીસ સ્ટેશનની મદદથી પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે। મૃતક એકલો હતો, કોઈ સાથે હતું? ક્યાંથી મૃતક પોતાની માતા સાથે રોડ પર જઈ રહ્યો હતો એવા સમયે આ જે આરોપી સદામ શેખ અને અન્ય અજાણ્યા ઇસમોએ તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જૂની અદાવતને ધ્યાને રાખી હુમલો કરેલા હાલ પ્રાથમિક રીતે ધ્યાનમાં આવેલું છે। છતાં વિગતવાર ફરિયાદ અને તપાસ દરમિયાન સામે આવશે। તાત્કાલિક કેટલી ટીમો બનાવાઈ? હાલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓયુ, સિટીના એબીસી પોલીસ સ્ટેશન, તાલુકા 5થી વધુ ટીમો છે, અલગ અલગ ટેકનિક સર્વેલન્સ સહિત